કેટલા પહોંચ્યું બાપા? હા કેટલા પહોંચ્યું? બેટા વધાઈ તો બેટા પાછળ આખું ખેતર વટાઈ ગયું. હા ભારે 6 વાગ્યાનો વતન ગુડોર્યો છું. હા તો ઘેર હતો જેટલી ગાયો ને બધું બધું તો કંટાળી ગયો છું હું આમાંથી. તારી જોતું છે આ જો ખાલી તારા બાપાની હાલત પેલો 2 પાળીઓ વાગ્યો ના નવું ચાલુ કરી. હે જોતું કે બેટા જતો રહેજે. હે ઈમો તો મને ગુંઠી પડી જઈ. ગુંઠી પડી જાય એને ઘરનું જો મેલ્યો છબાઈડામો. હે અને મારી વાત સાંભળ, આ 10 રૂપિયા પાછા લેવા હું કરવા આવ્યો તો. બાલું ના જોવા રિક્ષાનું મારા. ખરેખર રોના કરતો તો મારે છોડી હોત તો હારું હતું. ખરેખર ખોટો છોકરો છે તું મારો. આ તારો હાહરો છે કે શું છે? આ તું એમનો જમાઈ છે, હું એમનો પેલો શું કહેવાય વેવાઈ છું. મજૂર હોય ને એવું લાગે છે મને. હા પણ બેટના પઠમ પડ્યો રોજ તમે જોવો તો ખરા. ખરેખર એક ફોન કર, એક પ્લાન કરીએ ખરેખર અને ભમાઈ દઈએ. બોલો. કારણ કે હું આખા ગામમાં નમતી નહીં હાલતો, આ તો તારા લીધે નમતી હાલું છું. હા તારી પણ તમે હોય હું લૂંબ ખાવા આવ્યા હતા. જો તમે તે પડીનો બાપો ખરાબ છે બેટા, પણ થોડી તો હારી છે. મારા માટે પોણી પાડીને આવો તો કે બાપુજી તા ક્યાં છી પોણી પાતી આવું. બાજો વાદો લે આ બેટા પોણી સોયા બેસ છે. થોડું વાટવું હોય તો વાટજે. ના વાટીએ આજ પોણી તો પીએ બેટા. હા પણ લૂંબ લેવા આવ્યા હતા વકન હું હોય કંટાળીને હવા કરતો તો ફરીથી દોડાય કે ના છોકરો એકલો શીરો ખાય તો હું શીરો વકન શીરો નીકળી ગયો છે. 2 જણા ભેગા થયા છું તે વિચાર છે કે 25 ગાયો બીજી વધારી દઉં. મારા બેટાને સવારે 5 વાગે ઉઠવાનું, 5 વાગે ઉઠીને ઈવાના ગોદડો પહાણ જઈને જગાડવાના, હાથમાં દાંતેડું પકડાવવાનું, ખેતરમાં મોકલવાના. મારે જેટલી જફા મારી, જેટલી મજૂરી કરવાની, સવારનું હું મજૂરી કરું, એક લગીર બેઠો નહીં. તો એટલો કંટાળો આવે છે ને, હજી 25 બીજી વધારી નાખું એટલે શાંતિ થઈ જાય. મજૂરી તો કરવી જ પડશે, મજૂરી કર્યા વગર ચાલશે નહીં. હું મજૂરી આટલી કરું તો અમુક જણાને તો ખબર જ નહીં પડતી કે પશુભાઈ કશું કરતા નહીં, આખો દાડકી ખાટલામાં બેસી રહી. તમે આવીને હોય જોવો મારા ઘેર તો ખબર પડે કે પશુભાઈ કેટલી મજૂરી કરું. સવારે 4 વાગે ઉઠું, પેલાને ઉઠાડીને ભેંસોનું ખોણ પલાવરાવું, પાન રહીને પછી ભેંસો દોવરાવરાવું, ભેંસો દોઈને તો ડેરીએ દૂધ ભરાવા યુવાન મોકલું 2 જણોને. આટલું બધું કામ કરું તો કોઈને દેખાતું જ નહીં. તારા મોય તો છોટો સંસ્કાર નથી. તારા કરતો તાર છોડી હારી જો ખાલી મારા માટે પોણી ભરીને આવે છે. હા તે લઈને તો આવાજ કે તાને હવારાની ખબર છે નહીં કે કોમ જ્યાં છે જો ખાલી હે આવી બાયડી જો લે બેટા. બાપુજી તો અમે હું ગાધાડા છીએ? બાપુજી ઈ દેખાય છે, અમે નહીં દેખાતા. હા મારી બેટી આ જોજે ખાલી રૂંડ ભૂંડ હેડી જાય છે. હા નખરોની રૂડી છે મારી હારિયાન. પણ હું કેવું આમ તમને હું કેવું છે આ તમચી બર હના મોર ગમી ગયા. હા એ દાડો ના પાડી હતી બેટા, હોય ના પડતો પણ ના હોય જ લગન કરવા છે, હોય જ કરવા છે. હા ના હંગાત તો કાગડી હંગાત પડ્યો તો સારું હતું, પણ આ ગોરું ગજાલું લીધું એમાં જ લમણે પડ્યું છે. મી પેલા તને પેલી બતાવી હતી ને પેલી જીતલ એ લાખ દરજે હારી હતી. હે બચારી થોડું રોમ એડવામાં થોડું દોઢું હતું, બોલવામાં થોડું દોઢું હતું. એ હારું 2 ગાળો દેતા 3 દાડા લાગે ચિંતા જ ગમે છે પણ બેટા તમે હવે હાથે કરીને આદર્યું છે પાણી લઈને જાય છે ચોકર. પણ આપણો એમ લાગે છે ઓબલોઈને કશો એલા આઈને શાંતિથી પી તો સાચી મારું બેઠો. કદાચ બાયડીમાં ભૂલાઈ થઈ હોય કે બાપુજી છોડે બેહ, તમે છોડે બેહો ને 2 જણા ઠંડા છોડે પોણી શાંતિથી જમીન બમાઈ બેહીને શાંતિથી પીએ પોણી. એમ તો વચ્ચે તો લાગે જ છે બાયડી પહેલા હોશિયાર છે, પણ એવું નહીં કે ગોડી છે કોઈ ગમે તે પણ આપણી ખોલેલી બાયડી છે. આ તો સારું છે તમે હોય ભરોણ્યા. જવાનું નામ જ નહીં લેતી. બાપુજી હા બેટા. બાપુજી શું કરતા હતા ક્યારના? બેટા ચાલનો કોલ કરતો તો કે પાણી પીઓ. લાય બેટા ઠંડુ પાણી આજે પીઓ. પરભુ. બાપુજી માટે પાણી લાવીશું. તે બેટા હું બાપુજી છું, બા નહીં બેટા. હા મને ખબર છે તમે બાપુજી છો, પણ મારા બાપુજી માટે લાવીશું. મારા હું એ બેટા તારો જ બાપુજી છું, હું કોઈનો બાપુજી નથી. તમે તો ઈયોના બાપુજી છો, મારા નહીં. તો એ મારો છોકરો નહીં અને તું એની ઘરવાળી નહીં. લો બાપુજી તમે પાણી પીઓ.
ઉભા રહો કે 1 મિનિટ બાપુજીને પાણી પીવા દો. પણ ખેતરમાં હવારોના અમે ગુડો નાખીએ. ઓહો તો મારા બાપુજી તો હવનના કોઈ ડાન્સ કરતા હોય ખેતરોમાં વાત કરો છો. બેચારા ક્યારના હવનના 6 વાગ્યાના નીકળ્યા છે, બેચારા કામ કરે છે, તમે શું કરો છો? ભજન કરતા તમે બે જણા. તારો બાપો ડાન્સ કરતો હોય તો સારું હતું. હવારના પોરમાં આવીને પડ્યો છે ને પાડાના જેમ ખાલી પાડો કહેવાય. હવે બેટા હાલો હાલો બાપુજી હાલો તમે પણ હું મારે તો સોટો પીવા જોવો પેલા પી લઉં પછી તમને આપું. છોટો પીવો છે કચન બેટા. છોટો પીને પછી હાલી છે, ચિંતા ના કર. આ છોકરો મોઢો પડ્યો મારો બેટા. હા હવે માથું દબાઈ જાય બેટા. નહીં દબાવ. માથું દબાવ. તાર તો માથું એવડું મોટું છે ને કે પગ અડે દબાવવું પડે. બાપુજી હું તમારું માથું દબાવું? હા, દબાવો. તમને થાક લાગ્યો હોય ને આખો દિવસ કામ કરી કરીને? હા. તમારું મોઢું તો જો બાપુજી કેવું થઈ ગયું, ડોક્ટર જોડે જવું જ બેટા બાપુજી હવાર તાર તમારું- બાપુજી ને ઉધરો આવતી હતી બેટા. ઘરું દબાય થોડું. ગળું તો હું બીજાનું દબાવું ને એવું થઈ ગયું છે અત્યારે. મારી લેટા બાપુજી પાણી પીવો હો, શાંતિથી. તરસ બે લાગી વાટકા ભરીને દૂધ ઈવો ના આલ્યું. હા. હા બાપા લાવ. આપણને કશું ના આલ્યું, રખી દીધું. અરે પડ્યું લાવ લાવ. અરે પડ્યું. ઉભા રહેજો 1 મિનિટ લાવો ને, 1 મિનિટ. બાપુજી જો જરાક થોડું મોઢું બોઢું ધોઈ લો, કામ ફ્રેશ થઈ જવાય. હા, બેટા. હા પીઓ પીઓ પાણી. બેસો બેસો પાછો. જલ્દી. હા. બચ લ્યા નહીં લાયખું પછી આખું. ગરમી જબરી લાગે છે નહીં બાપુજી? આખો દિવસ કામ કરે એટલે ગરમી કેવી લાગે ને પાછો થાક લાગે એમાં તો. હે બેટા મજૂરી અમે કરી છે. આ તારો બાપ તો ખાલી સીસીટીવી જીમ જોઈ દો તો. હા મારા બાપુજી વિશે એક શબ્દ ખોટો નહીં બોલવાનું, સહન નહીં કરે. પણ થોડું કામ તો કરવું પડે કે ના? બાપુજીને તું એ મારા બાપુ આવું બોલું છું તે? હું કેમ બોલું છું? તો તમારા બેટા. બાપુજી આટલું બધું બોલે છે કઈ ના? થોડા પગનો તળિયો દુખોય છે, થોડા પગ ઠંડા કરે. પાણી તાલો. છોટો હા બાપુજી તમારા પગ તો જો કેવા કાળા ને મેલા થઈ ગયા છે. કેટલું કામ કર્યું છે મારા મેલવા ખોલ કે બાપુજીએ. ઠીકરા હરા મારા તારો હારા. બાપ ધોળો ચાય ને હતો. કાળું મજાડું તો છે. આ તો કદાચ કોઈ ઘસ્યું છે. લે. તમે દોડા છો દોડા તો ગધેડા લે બેટા બીજું કોઈ? પી લ્યો પીઓ. હા લો બેચારા તો પાણી હારા પીઓ બાપા. મહેનત કરે. એટલે પી લે હળો. હા? આવો પી લે હળો. ખાલી બાટલો સાટવા આલ્યો છે કુ બાપા? બેટા મને દેખાતું નહીં. પોણી છે કે નહીં અંદર? બાટલો ફૂલ ભરેલો છે આટલા સુધી છે એટલે નહીં દેખાતો. લે પી રે. ઓક્સિજન વાળું પાણી છે. પી રે પાણી. પેટ ફૂલ થઈ ગયું મારું. હા લ્યો. આ પોણી છે. આવું છે. આખો ચીઓ ખાલી કરી નાખ્યો બાટલો. હે પગ ધોયા, મોઢું ધોયું. હે ના હોય તો નહીં લેવું તો ગંગા જગાત. બાપુજી અહીંયા તો લોકોનું હારું ના કરાય. જો આટલું પાણી આપ્યું ને એમાંય બોલી કાઢ્યું કા? સવારે હું પેલી ચીડીઓ ભેગી થઈ ને ઈવન માટે ડકાબી ભરીને પોણી મેલું. લે બેટા. આ તાર બાપને જોજે. જબર સાહેબ. ના પાણી ભરવું હોય લેતા તો ના આવો. પીવું હોય તો કોઈ ના મારે હું લેવા દેવા. પેલા એક ભારો વાટી દો પછી તમને પાણી પાવ. જોડ પોચમાં થઈ જાય છે પોચ. હજી એક બાકી છે. 100 કીધા તા. જો વાટી દો પછી પાણી પાવ. અને હોબળો અત્યારે હું જઉં છું. એટલે આ વધાય પછી પોણી પાવાનું. હા પેલા વાટાઈ દે એટલે કરા ભાતી પાણી ભરી ના ભરતી આવું ને. એના પેલા પીવું હોય તો એના પેલા હાલ પીવા મળે ને. હા ઘરે ક્યાંથી જવાનું? અહીંયા પાણી લેવા વાત કરો છો? અહીંયા તો ગરમી લાગે છે ને તડકો પડે છે, કાળી બાળી પડી જવું તે. નહીં કોમ કરો તને બેને છે છોયડો રાખ્યો છે ને હીરો મારા લાઈન નો ઘેર મેલાઈ ના માથા ઉપર. મારા માથા ઉપર શું કરવા? મને તમારા હારી માથા ઉપર પોણી. મૂકો કે લઈને? એ તે વધારે પડતું તારા બોલતા બાપાને પાવા આવડી લાવી ગયું છે. દીધું મને. મારા બાપાને સાહેબ વધારે બોલ બોલ કરવાનું નહીં, કહી દઉં. જમાઈ આ બાપમાં મોટો રહેજો. બોલ્યો. સવારોની એ નોહ પકડાઈ જાય છે. તમે જોવો છો પોયલા ઉપાડે? ઓહો, બે કમ હું કર્યા છે એમાં તો કઈ એટલે બતાવ્યું હવારે બાપુજી? 4 વાગ્યાનો હું ઉઠ્યો છું, મજૂરી હું હા? કરું છું હા? અને નો તમને કેવી રીતે પકડાઈ જાય? બે વાટકા દૂધ કુને આલ્યું, તમોને આલ્યું, એક એક રકેબી આટલું આટલું આલ્યું. મને શરમ મારી આવી. વાત સાંભળો. પહેલા તો મને એક વસ્તુ કયો. આ ગાયો કની, અમારી આ જમીન કની, અમારી આ પૈસા આવીએ કના, અમારી તો આજુબાજુ બાજરો અમાર કનો આછરો. હે અમે વતન હું કરીએ છીએ? અમે શું કરવા ગુડો ને? ઓહો, અમારું એ તમારું, તમારું એ અમારું. જો કે તમારું તો કોઈ છે જ નહીં, અમારું જ અમારું છે અહીંયા તો. એ બોલતી ના હો. અમાર જોડે ઘણું બધું છે. ઇજ્જત છે, જમીન છે, ઢોર છે. મને તો ઇજ્જત દેખાતી નહીં. ઢોરે ના દેખાય, બે ઢોર દેખાય ખાલી. આ તો અમારા લીધા હોય આવતા રહ્યા છે રહ્યા. બાપુજી, આવતા હજી કદી? તમે તે કોઈ બે મગજમારી અરે કર્યા વગર વાપરો કોઈ બે કામ કરો ભાઈ. ને. જુઓ આમાં છે ને અમે મારા છોકરો બે અમારા ઘેર જવા માંગીએ છીએ. એટલે હવે કોઈ ટણી ચાલે નહીં. નહીં. શબ્દ- ઘેર જવા હનો માગો. હા? ઘર જમાઈ છે હા, કોણ? તમારો છોકરો. હા. તમારો છોકરો તે રાખો તમારા પહાડ. એ હું થોડો સ્ટેમ્પ ઘર પેપર. જમાઈ છું. તમે છો હું ઘર વેવાઈ છું એમ. ઘર વેવાઈ છો તમે અને સોના મોના કામ કરો. આ તારા બાપ ઉપર એવી રી ચડે છે ને ખરેખર. તારા બાપાને મોઢા ઉપર ચપ્પલ મેલું. હા ઓહો. ખાલી રી ચડે છે. ચપ્પલ માર્યો નહીં મેં. મેં લેત નહીં તમે સંપલ. નેકળવાનું કરો ભાઈ તે કામ કરો મેનુ ને તો યાર. બતાડો. લે આપો ઘેર જવાની કીધું. ઘેર જવાની વાત નહીં કરતો પેલો ચાંદનો ભારો વાડેડો પોણી આવો ફટાફટ. આ
તો ઈથી નેચર ઓગળી છે નકર તારા બાપાને તો હું છૂંદી નાખું ને એવી રી ચડે છે હા. રી ચડે છે હો. ખાલી રી ચડે છે મારા નહીં તમને હું ના કરું સમજો. બેટા કોક તું મુશ્કેલ નાસ્તો નકર લેતા ભમાઈ જાય હા થઈ જાય આમ જઈ જાય પણ હું બોલું હારી ખબર નહીં હા પડી મારાથી મને કોઈ વાંધો ના હા. હજી ખબર નહીં મારું ચપ્પલ 150 વાળું છે હા ચપ્પલ નીચે કરો આ ચપ્પલ નીચે કરો હમ. હા ચપ્પલ નીચે કરો કોને ચપ્પલ બતાડો છો તમે કરશો ને ચપ્પલ કોને બતાડો છો તમારા બાપા કોને ચપ્પલ બતાડે છે એમ કેજો બેટા મારી વાત હે? ભાઈ લાવ આ ચપ્પલ લાવ ચપ્પલ આ ચપ્પલ લાવ મોટા પેચા છે આ ચપ્પલ એટલે લાવ કાઢતા હતા. બીજું લાવજો બીજું બચાવું કરવું છે લાવ બીજું હવે જો હવે જાઓ અલી પગમાં કરસા ખુશી તારો એ પાહન હું શું કરું મારા બાપાના સામે ચપ્પલ કોને બતાડ્યું તું નંબર બતાવતા કેટલા નંબરનું ચપ્પલમાં 9 લાખ બાજામાં કોટા પહેરી ગયા છે એવું છે સારું લો એક ચપ્પલ આ મારા બાપાને બતાડ્યું તો ને એ ચપ્પલ નહીં એટલે મળે હું લંગડી લઈને જાઉં અહીંથી તે રમક લંગડી રમ કોણ ના પાડે છે જો બેટા એમાં ગોળીએથી ખૂબ બેટા જરા કૂદ ગાલ્યા છે હું કહું છું જવા બપોરે ખાવાનું બનાવો ને એટલે થોડું ખાવામાં ઉંદેડાની દવા થોડી ભેવરવાનું રાખ કેમ બાપુજી ઉંદેડાની દવા એટલે હમણાં ઉંદેડા રે ને ગોડા થઈ ગયા હા દારૂ પી ગયા હોય તે આમથી આમ નાટક કરું હા હું વાત કહું સાચી છું છે આપણે પાછા ભાઈ તમે તો વેવાઈ છો હા અરે પછી 4 વાગે આવી જા તું મરી ગઈ ના તો. હા, ચાલે બેટા બધું એક પગે હેડે, હો. હા એક પગે હેડો એ જ લાયક છો તમે તો એ બાપુજી વધારે પડતા બોલતા થઈ જાય છે બાપ દીકરીનો સીધા કરવા પડશે એવું લાગે છે મને બેટા ભૂખ લાગી તો નાસ્તો લેતા આય. સારું બાપુજી એક અને કામ કરો ચા લેતા. સારું લેતી હો એ હા બાપુજી તમે આરામ કરજો ઈઓના વાદે ના ચડતા તમે હું આરામ કોમ જ કરો કરું બેટા મારા આરામ કરવાનું ચો લસ્યું છે હું કેટલું કોમ કરું છું નકશામાં કે આરામ, મારા બાપુજી બોલ બોલ કરે, બાપુજી તમે આરામ કરો હા? હા. કામ કરો હા હું લેતી હોઉં ચાના એ ફટાફટ વાઢો લે આ.